બાળપણમાં બધાએ તોફાન કર્યા છે, કોઈએ વધારે તો કોઈએ ઓછા. વૃક્ષ ઉપરથી ફળની ચોરી બધાએ જ કરી હશે. તમે પણ કરી હશે? સાચું બોલજો, મેં તો કરી જ છે. એવી જ એક વાર્તા છે એક બાળકની. એ બાળક દરરોજ સ્કૂલે જતો હતો. તે રસ્તામાં આંબાનો બગીચો હતો. આંબા ઉપર કેરી આવી હતી. તે બાળકનું મન દરરોજ લલચાતું હતું. મારે આંબામાંથી કેરી ખાવી છે એવું વિચારતો હતો. તે બગીચામાં એક માળી રહેતો હતો. એક દિવસ તે માળી સૂતો હતો ત્યારે બાળકને થયું, અત્યારે સરસ સમય છે. તે બાળક બગીચાની અંદર ગયો. બધા વૃક્ષો પર કેરી લટકતી હતી, પણ આંબો ખૂબ ઊંચો હતો. તે બાળકથી કેરી લઈ શકાય તેમ ન હતી. આથી બાળકે વિચાર્યું કે પથ્થર મારીને કેરી પાડી શકાશે. ભગવાનની ઈચ્છા હશે તો 1-2 કેરી મળી જશે. આમ વિચારીને તે બાળકે ઘણા બધા પથ્થર ભેગા કરી લીધા. પછી બાળકે હાથમાં પથ્થર લઈને આંબા પર પથ્થર મારવાનું શરૂ કરી દીધું. તેણે ઘણા બધા પથ્થર માર્યા, પણ એક પણ કેરી નીચે આવી નહીં. તે બાળકને થયું કે આ વૃક્ષ પરથી મને એક પણ કેરી મળશે નહીં. એમ વિચારી તે બાળક બીજા વૃક્ષ પાસે જાય છે. તે વૃક્ષ પર પથ્થર મારવા લાગે છે. વૃક્ષ પર પથ્થર મારવાનું ચાલુ રાખે છે, પણ બાળકને એક પણ કેરી હાથમાં આવતી નથી. આવી રીતે ઘણા વૃક્ષો પર પ્રયત્ન કર્યો. એકવાર પણ તેને સફળતા મળતી નથી. તે બાળક નિરાશ થઈ જાય છે. પછી તે પોતાના ભાગ્યનો દોષ કાઢે છે કે મારા ભાગ્યમાં કેરી ખાવાનું નથી, તેથી તો મને કેરી મળતી નથી. ઘણી વખત પ્રયત્ન કર્યો પણ નિષ્ફળતા મળી, આવું વિચારે છે. આવું આપણે પણ કરીએ છીએ. સફળતા ન મળે તો ભગવાનને દોષ આપીએ છીએ. આવું જ આ બાળક કરે છે. આવું વિચારતો વિચારતો તે બાળક બગીચાની બહાર જાય છે. દૂર સૂતો માલિક આ બધું જોતો હતો. બગીચાની બહાર જતો બાળકને માળીને બોલાવ્યો. બાળક તો પહેલાં ડરી ગયો કે મને ખીજાશે તો, પણ માળીએ તેને પ્રેમથી બોલાવ્યો. માળીએ પ્રેમથી પૂછ્યું, તું કેમ નિરાશ થઈ ગયો છે, હતાશ લાગે છે? તેનું કારણ પૂછ્યું. તો બાળકે બગીચામાં જે કંઈ પણ થયું તે બધું માળીને કહી દીધું. માળી પણ હસવા લાગ્યો. માળીએ તે બાળકને બાજુમાં બેસાડીને કહ્યું, તે ઘણા બધા પથ્થર મારીને કેરી તોડવાનો પ્રયત્ન કર્યો, પણ તને એક પણ કેરી મળી નહીં. તો તે તોડવાની રીત ન બદલી, પણ વૃક્ષ જ બદલી નાખ્યું. તે આ રીત બીજા વૃક્ષો પર પણ કરી તો પણ તને કેરી મળી નહીં. તે વૃક્ષ બદલી નાખ્યું. તો વારંવાર વૃક્ષ બદલવા લાગ્યો. માની લ્યો કે વૃક્ષ ઊંચું હતું, પણ જેટલા પ્રયત્ન અને શક્તિ તે અલગ અલગ વૃક્ષો પર વાપરી, તે પ્રયત્ન અને શક્તિ એ જ વૃક્ષ પર વાપરી હોત તો? વૃક્ષ બદલવાને બદલે કેરી તોડવાની રીત બદલી હોત તો? પથ્થર મારીને કેરી તોડવાને બદલે થોડીક હિંમત ભેગી કરીને વૃક્ષ ઉપર ચડી ગયો હોત તો? તને ચોથા ભાગની મહેનત કરી કેરી મળી જાત. તારે જેટલી કેરી તોડવી હોત તેટલી કેરી તું તોડી શકીશ. હવે તને લાગે છે કે કેટલું સરળ હતું કેરી તોડવાનું, પણ તે વિચાર્યું જ નહીં. આવું જ થાય છે આપણા જીવનમાં. વિદ્યાર્થી જીવનમાંથી જ આ બધું ચાલુ થઈ જાય છે. આપણે જુદા જુદા ક્ષેત્રોમાં આપણી કિસ્મત અજમાવીએ છીએ. જો સફળતા ન મળે તો કામ કરવાની રીત બદલતા નથી, પણ તે જ કામ જ બદલી નાખીએ છીએ. આપણા જીવનમાં સફળતાની ઈચ્છા હોય છે, સુવિધા પણ મેળવવી છે, પણ આપણો પ્રયત્ન વિખાયેલો હોય છે. આપણું લક્ષ્ય નક્કી નથી થતું હોતું. આ એક પ્રવૃત્તિ લગભગ બધાએ જોઈ હશે, જેમાં લેન્સને કાગળ પર પકડીને રાખીએ છીએ અને તે લેન્સ ઉપર સૂર્યનો પ્રકાશ પડે છે. તે પ્રકાશ સીધો કાગળ પર પડે છે. જો તે પ્રકાશ થોડી વાર પછી સ્થિર થઈને કાગળ પર પડે તો કાગળ સળગી જાય છે. બસ આ જ છે સફળતાનો મંત્ર. સમજી વિચારીને પહેલાં લક્ષ્ય નક્કી કરો. આ જ મારું લક્ષ્ય છે, આ કામ માટે જ હું બન્યો છું અને તે કામ જ મારે કરવાનું છે એવું વિચારીને તે કામની પાછળ આપણી પૂરી શક્તિ લગાવી દેવી. દુનિયાની કોઈ પણ શક્તિ તમને તમારું કામ કરવાથી રોકી શકશે નહીં. જો જિંદગીમાં કંઈ પણ મેળવવું હોય તો રીત બદલો, પણ ઈરાદો નહીં. અર્જુન બની જાઓ. તેને કંઈ પણ દેખાતું નહોતું, ફક્ત પક્ષીની આંખ દેખાતી હતી. આશા કરું છું કે આજનો દિવસ તમારા માટે મંગલમય અને સુખદાયક હશે. જીવનમાં હંમેશા ખુશ રહેજો. ફરીથી મળીશું.